હેલો મિત્રો, આર.કે. પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં સૌ મિત્રોનું સ્વાગત છે. અહીંયા આપણે સેકન્ડ નંબરનો ટૉપિક એટલે કે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે મેથેમેટિકલ ફિઝિક્સની અંદર આપણે સેકન્ડ નંબરનો ટૉપિક છે. તો પાર્શિયલનો મતલબ થશે અંશતઃ ઇક્વેશન એટલે કે અંશતઃ ડિફરન્શિયલ સમીકરણ. તો અંશતઃ સમીકરણ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો અહીં દોરીના બે છેડાની વાત કરેલી છે. તો દોરીના બે છેડાને આપણે કોઈ એક જગ્યાએ શું કરીએ, બાંધી દઈએ અને પછી એના ઉપર દોરીની અંદર કંપન ઉત્પન્ન કરાવીએ. આપણે દોરીની અંદર કંપન જ્યારે ઉત્પન્ન કરાવીશું ત્યારે દોરીની અંદર સ્થાનાંતર ઉત્પન્ન થશે. તો દોરીની અંદર જ્યારે સ્થાનાંતર થશે તો એ સ્થાનાંતર સમય ઉપર આધારિત કે સમય ઉપર આધારિત સ્થાનાંતર હશે. બરાબર. તો સ્થાનાંતર એટલે કે વાય કૌંસમાં એક્સટી દ્વારા નાના કંપ વિસ્તાર સાથે સ્થાનાંતર બદલાય. સમય સાથે એક જ ખૂબ જ નાના કંપ વિસ્તાર સાથે દોરીના દરેક પાર્ટિકલ, દોરીના દરેકે દરેક અણુનું સ્થાન બદલાય. જ્યારે દોરીનું કોઈ બિંદુ એક્સ અક્ષથી તરંગગતિ કરે છે ત્યારે તેની માટે લાગતો સમય ટી છે અને તેને સંતોષતું સમીકરણ 1/c² del square y x t by del t square is equal to del square y x t by del x square સમીકરણ નંબર 1. તો તેવી જ રીતે અહીંયા જે દર્શાવે છે સમીકરણ 1 એ તરંગ એક પરિમાણની અંદર એક્સ દિશામાં સી જેટલા વેગથી જ્યારે ગતિ કરે છે ત્યારે સમીકરણ 1 તમે દર્શાવી શકો. તેવી જ રીતે સમીકરણને એટલે કે સમીકરણ 1ને આપણે વ્યાપક રીતે લખતા 1/c² del square phi સદિશ આર ટી બાય ડેલ ટી સ્ક્વેર બરાબર નેબલા સ્ક્વેર phi સદિશ આર ને ટી. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 અદિશ વિધેયો છે. તો આ બંને વિધેયોને આપણે સદિશ સ્વરૂપે લખતા તો જ્યાં સમીકરણ 2ની અંદર જ્યાં phi છે ત્યાં ઓનલી ફોર એ મૂકી દો. તો એ મૂકતા 1/c² del square સદિશ a બાય ડેલ ટી સ્ક્વેર સદિશ આર ટી બરાબર નેબલા સ્ક્વેર સદિશ એ સદિશ આર ને ટી. સમીકરણ નંબર 3. સમીકરણ 2 અને સમીકરણ 3 વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રમેય રજૂ કરે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોને આપણે જ્યારે દર્શાવવા હોય ત્યારે સમીકરણ 2 અને સમીકરણ 3 એ બંનેનો ઉપયોગ કરીએ છીએ. હવે વિદ્યુત સ્થિતિમાન ફંક્શન ફાઈ ઇન્ટુ કૌંસની અંદર સદિશ આર. વિદ્યુત સ્થિતિમાન ફાઈ કૌંસની અંદર સદિશ આર કોઈપણ વિદ્યુત ભાર ન હોય તો તેને સંતોષતું લાપ્લાસનું સમીકરણ નેબલા સ્ક્વેર ફાઈ આર ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યુત સ્થિતિમાન ફાઈ ઇન્ટુ સદિશ આર કોઈપણ વિદ્યુત ભાર જ્યારે વિદ્યુત ભારનું મૂલ્ય શૂન્ય હોય એટલે કે વિદ્યુત ભાર હોય જ નહીં એ વખતે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ એટલે કે લાપ્લાસ સમીકરણ આપણે વિદ્યુત સ્થિતિમાન માટે લાપ્લાસ સમીકરણ બતાવવું હોય તો નેબલા સ્ક્વેર ફાઈ આર ઇઝ ઇક્વલ ટુ 0. ગુરુત્વીય સ્થિતિમાં આ બિંદુએ જ્યાં કોઈ પ્રકારનું દળ હાજર ન હોય ત્યારે પણ આપણે આ સમીકરણ લાગુ પાડી શકીએ છીએ. તો ગુરુત્વીય સ્થિતિની અંદર જ્યારે દળનું મૂલ્ય શૂન્ય હોય ત્યારે આપણે સમીકરણ 4 નંબરનું લાગુ પાડી શકીએ. બરાબર. તો અહીં આપણે ઉષ્માવાહકની સમસ્યાની અંદર જ્યારે વાત કરતા હોય ત્યારે અહીંયા સ્થિત તરંગ
સ્થિર તરંગની શરતો સ્વીકારવાની ન હોય ત્યારે તાપમાન એટલે કે ટી સદિશ આર અને ટી એને વિકલ સમીકરણ નીચે મુજબ લખી શકાય. તો અહીંયા આપણે એક વિકલ સમીકરણ લખીએ. ડેલ ટી બાય ડેલ સ્મોલ ટી કૌંસમાં સદિશ આર અને ટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર નેબલા ટી સ્ક્વેર સદિશ આર અને ટી. સમીકરણ નંબર 5. તો આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે અપોન રો ઇન્ટુ પી. તો અહીં કે બરાબર વાહકતા છે ને રો બરાબર વાહકની વાહક ઘનતા. તો અહીં રો કૌંસની અંદર સદિશ આર અને ટી. તો એ ધારો કે અહીં વાયુની ઘનતા માટે આપણે લઈએ તો વાયુની ઘનતા માટે આપણે સમીકરણની અંદર ડેલ રો બાય ડેલ ટી ઇન્ટુ કૌંસની અંદર સમીકરણ ડેલ રો બાય ડેલ ટી સદિશ આર ટી ઇઝ ઇક્વલ ટુ ડી નેબલા સ્ક્વેર રો સદિશ આર ટી, જ્યાં ડી બરાબર ડિફ્યુઝન કોએફિશિયન્ટ અથવા વિસ્તરણ ગુણાંક કહે છે. તેથી સમીકરણ 6 ને વિસ્તરણ સમીકરણ કહે છે. તો અહીં જો વિદ્યુતભારનું મૂલ્ય એટલે કે અહીંયા સ્થિર અવસ્થાની અંદર વિદ્યુતભારો જો સ્થિર અવસ્થાની અંદર રહેલા હોય તો એનો મતલબ કે જો વિદ્યુતભારો સ્થિર અવસ્થાની અંદર રહેલા હોય તો રો ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો ડેલ રો બાય ડેલ ટી સમય સાથે રોનું મૂલ્ય 0 થશે. તો ડેલ રો બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ 0 અને ઘનતા લાપ્લાસના સમીકરણને અનુસરે છે. બરાબર. તો તરંગ સમીકરણ 2માં જો ફાઈ કૌંસમાં સદિશ આર ઓફ ટી એ સમય પર આધારિત હોય તો તેના બે બીજ ફાઈ કૌંસની અંદર સદિશ આર ટી બરાબર યુ કૌંસની અંદર સદિશ આર ઈ રેઝ ટુ પ્લસ ઓર માઇનસ આઈ ઓમેગા ટી. તો નેબલા સ્ક્વેર વત્તા કે સ્ક્વેર યુ ઓફ કૌંસમાં સદિશ આર ઇઝ ઇક્વલ ટુ 0. તો સમીકરણ 7ને હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ તરીકે ઓળખાય છે, જ્યાં કે અહીં એક સમીકરણ આપેલું છે કે સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર અપોન સી સ્ક્વેર. તો કે બરાબર તરંગ સદિશ થાય છે, ઓમેગા બરાબર આવૃત્તિ થશે અહીંયા, અને સી બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. તો ક્વોન્ટમ મિકેનિક્સમાં કોઈપણ તરંગની સ્થિતિ સંકર તરંગ વિધેય તરીકે આપણે સાય ઓફ કૌંસની અંદર સદિશ આર ઉપર આધાર રાખીએ છે. બરાબર. તો તેને આપણે શ્રોડિંજર સમીકરણ કહે છે. અહીં મિત્રો યાદ રાખવાની એક વસ્તુ કે ક્વોન્ટમ મિકેનિક્સની જ્યારે વાત આવે ત્યારે આપણે કોઈ તરંગને આપણે દર્શાવવું હોય ત્યારે એ તરંગને આપણે તરંગ વિધેય સ્વરૂપે જ દર્શાવી શકીએ. બરાબર. તો એ તરંગ વિધેયને આપણે સાય ઓફ કૌંસની અંદર આર વડે દર્શાવી શકીએ અને એ જે આપણને સમીકરણ મળશે તો એ સમીકરણને આપણે શ્રોડિંજર સમીકરણ કહીએ છીએ. કોઈપણ કણનું સ્થિતિમાન વી વેગથી ગતિ કરતું હોય તો તેનું સમીકરણ નીચે મુજબ લખી શકાય. તો અહીંયા શ્રોડિંજર સમીકરણ આપણે લાગુ પાડીએ તો માઇનસ કટ એચ બાર સ્ક્વેર અપોન 2m નેબલા સ્ક્વેર સાય કૌંસની અંદર સદિશ આર વત્તા વી ઓફ સાય કૌંસની અંદર સદિશ આર બરાબર ઈ સાઈ સદિશ આર. સમીકરણ નંબર 8, જ્યાં ઈ બરાબર ઉર્જા, એમ બરાબર કણનું દળ, ઈ ઉર્જા છે, એમ કણનું દળ છે. તો સમીકરણ અને અહીંયા કટ એચ બાર બરાબર પ્લાન્ક અચળાંક. હવે એમ બરાબર ઇલેક્ટ્રોનનું દળ, વી બરાબર અહીંયા
તરંગનો વેગ થશે E બરાબર ઉર્જા, તરંગની ઉર્જા. તો અહીં સમીકરણ 8ને માઇનસ કટ h² વડે ભાગતા, તો સમીકરણ 8ને આપણે માઇનસ કટ h² વડે ભાગીશું તો પ્રથમ પદની અંદર માઇનસ કટ h² બંને ઉપર નીચેથી ઉડી જશે. તો રહેશે ખાલી ઓનલી ફોર નેબુલા² સાઈ સદિશ r વત્તા કટ h² વડે ભાગીશું તો અંશનો છેદનો એટલે કે ઉપર આવી જશે 2m. તો 2m અપોન કટ h² v સાઈ સદિશ r ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ લખીએ આપણે માઇનસ કટ h² અપોન 2 એટલે કે માઇનસ 2m અપોન કટ h² સાઈ સદિશ r. તો નેબુલા² સાઈ સદિશ r વત્તા 2m અપોન કટ h² સાઈ સદિશ r ઇઝ ઇક્વલ ટુ 2mv અપોન કટ h² સાઈ સદિશ r. અહીંયા પદોની આપણે અદલા બદલી કરીએ છીએ માટે હવે નેબુલા² સાઈ સદિશ r વત્તા k² કૌંસની અંદર સાઈ સદિશ r. તો અહીંયા એક આ સમીકરણ જે છે એની અંદર k² જે મૂકેલા છે તો k² ની જગ્યાએ આવે એટલે કે 2me અપોન કટ h² એની જગ્યાએ k² બરાબર. તો અહીંયા આ સમીકરણની અંદર k² ની જગ્યાએ આપણે શું લખી શકીએ 2me અપોન કટ h² અને 2me અપોન કટ h² ની જગ્યાએ આપણે શું લખી શકીએ k². ઓકે, તો અહીંયા તો નેબુલા² વત્તા k² સાઈ સદિશ r બરાબર 2m અપોન કટ h² v સદિશ r ઇન્ટુ સાઈ સદિશ r. હવે મુક્ત કણ માટે કણનો વેગ v બરાબર 0 હોય અને તરંગ વિધેય સાઈ r હોય તો હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ નેબુલા² પાઈ સદિશ r બરાબર માઇનસ 4π ρ ઇન્ટુ સદિશ r. તો સમીકરણ 3માં વિદ્યુતભાર વિતરણ ρ સદિશ r વડે દર્શાવીએ તો અહીંયા એક આ સમીકરણ ખાસ યાદ રાખજો માઇનસ 4π અપોન c ઇન્ટુ સદિશ j સદિશ r ત્રીજા સદિશ j સદિશ r અને